હું છું આપની સાથે દીપા શર્મા। આગામી 6 દિવસ રાજ્યમાં ખાબકશે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી। ચોમાસા પહેલા મેઘરાજાનું ધમાકેદાર ટ્રેલર। આગામી 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, જો કે આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે છે। આ આગાહી હવામાન વિભાગે કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે, તો અમદાવાદમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવી શકે છે। अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में वेरी वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેશે। આ દરમિયાન દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની વકી છે। હવામાનના આ જોખમી પલટાના પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડ પર આવી ગયું છે। વાવાઝોડા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। વરસાદે ગરમીથી તો રાહત આપી, પણ કેટલાક સ્થળોએ નુકસાન પણ કર્યું। છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી। જબુગામ નજીક ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્યપ્રદેશને જોડતો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। ટ્રેક પર ઝાડ પડવાની સાથે રેલવેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી છે, જેના પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો। આ દુર્ઘટનાના કારણે મધ્યપ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલવે સેવા પર વ્યાપક અસર પડી છે। જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી, જ્યારે વડોદરાથી જોબટ તરફ જતી ટ્રેનને તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે વાવાઝોડું શરૂ થયું હતું। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56 ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો, જો કે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ આજે વહેલી સવારે ખંભાળિયા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વાવાઝોડા અને ગરમીના દિવસો બાદ ચોમાસા પૂર્વેનો આ વરસાદ સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી। મધરાત્રે વાવાઝોડાએ તબાહી મચાવી, ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક કાળ બનીને તૂટી પડ્યા વૃક્ષો। છોટાઉદેપુરમાં મધરાત્રિના સમયે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે। નસવાડીમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। ભારે પવનના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા, તો આમરોલ ગામમાં વૃક્ષ ધરાશાયી થતા એક યુવાનનું મોત થયું છે। વૃક્ષ નીચે દબાઈ જવાના કારણે આશાસ્પદ યુવાનનું મોત થયું। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે। આ તરફ વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે। આ ગેટ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખુદ વીસીની સતત અવરજવરથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જો કે વૃક્ષ પડવાના કારણે યુનિવર્સિટીના અડીખમ ગેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ચોમાસા પહેલા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ ન કરીને યુનિવર્સિટી પ્રશાસને ઘોર નિષ્ક્રિયતા દાખવી છે। નવાઈની વાત તો એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું છે અને કોઈ કામગીરી નથી કરાઈ। વાવાઝોડા જેવા વરસાદે કેરીના પાકનો કચ્ચર ઘાણ વાળી દીધો। પંચમહાલમાં ભારે ખાના ખરાબ। પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી
મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું. આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ. જે કેરીઓ આંબાની ડાળ પર લટકીને વેપારીની રોજીરોટી અને ઘરમાં ખુશીઓ લાવવાની હતી તે આજે જમીન પર ધૂળધાણી થઈને પડી છે. પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે અંદાજે 40 વીઘા જમીનમાં 2000 કરતા પણ વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષો વાવેલા છે. આ ફાર્મમાંથી નડિયાદના એક વેપારીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પોતાની આજીવિકા ચલાવવા માટે કેરીનો પાક વેચાતો લીધો હતો. પરંતુ ગત મોડી રાત્રે કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે કલાકોમાં બધું જ વેરવિખેર થઈ ગયું. રાત્રિ દરમિયાન ત્રાટકેલા તોફાની પવન અને વાવાઝોડાના કારણે અંદાજે 400 મણ કરતા પણ વધુ કેરીઓ આંબા પરથી ખરી પડી હતી. વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે ઊંચાઈ પરથી પડેલી મોટાભાગની કેરીઓ ફાટી ગઈ છે. વેપારીનું કહેવું છે કે આ કેરીઓ હવે બજારમાં વેચવા લાયક પણ નથી રહી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો. આ નુકસાન એટલા માટે પણ મોટું છે કારણ કે વેપારીએ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગનો ખર્ચ કાઢવા માટે વ્યાજે નાણાં લઈને આ ફાર્મ રાખ્યું હતું. હવે માથે વ્યાજનું ચિંતન અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા વેપારી લાચાર બન્યો છે. આ દરમિયાન આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી તેમજ અકળાવનારા બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જ્યારે શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિકોને આ કમોસમી વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના કડોદરા તેમજ ચલથાણ અને બગુમારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા હળવા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ તેમજ ગરમી બાદ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી. વંથલી શહેર સહિત શાહપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. આ તરફ યાત્રાધામ અંબાજી પંથકમાં આકાશમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે જોરદાર મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે તોફાની પવન ફૂંકાયો હતો. આ તોફાનમાં બજારમાં લાગેલા અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીના પરબના તંબુઓ પણ જમીનદોસ્ત થઈ જતા બજારો વહેલા બંધ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાના આ તાંડવ બાદ સ્થાનિક વેપારીઓએ આક્રોશ સાથે ફરિયાદ કરી કે અંબાજીના ભરચક વિસ્તારોમાં હજુ પણ અનેક જોખમી હોર્ડિંગ્સ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. અરવલ્લીમાં મેઘરાજાની સટાસટી, મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો. મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે આકાશી આફત ત્રાટકી. ચોમાસું હજુ બેસે તે પહેલા જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં ગત મોડી રાત્રે ગાજવી, તોફાની પવન અને મિની વાવાઝોડા સાથે આકાશી આફત ત્રાટકી હતી. છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વ્યાપક વરસાદ નોંધાતા સર્વત્ર પાણી થઈ ગયું. જિલ્લાના સાઠંબા, મોડાસા અને બાયડ તાલુકામાં મેઘરાજા સૌથી વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. માત્ર થોડા જ કલાકોમાં સાઠંબામાં આ ફાટ્યું હોય તેમ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે મોડાસા અને બાયડ પંથકમાં પણ 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. આ ઉપરાંત ભિલોડા, મેઘરજ, ધનસુરા અને માલપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તોફાની પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મિની વાવાઝોડાના કારણે ક્યાંક ઝાડ તો ક્યાંક હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેને પગલે જિલ્લાના અનેક ગામોમાં મોડી રાતથી જ વીજળી ડૂલ થઈ ગઈ છે અને લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. દાંતાર પર્વત પર જામ્યો મનમોહક વરસાદી માહોલ, વાદળોની ચાદરથી ઢંકાયો પર્વત. સોરઠની ધરતી પર જાણે કુદરત મન મૂકીને વરસી રહ્યો હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો. જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દાતાર પર્વત પર ચોમાસાના આગમનની આહટ વચ્ચે એક મનમોહક વરસાદી માહોલ જામ્યો. જાણે કે દાતાર પર્વતે વાદળોની ઓઢણી ઓઢી. દાતાર પર્વતની ઊંચી ટેકરીઓ આજે ઘનઘોર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી. પર્વતમાળાઓ પર વરસાદી વાદળો ઉતરી આવ્યા. જાણે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. આ કુદરતી અને રમણીય સૌંદર્યને નજરે
નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં દાતારની ટેકરીઓ તરફ ઉમટી પડ્યા છે. લોકો સેલ્ફી લઈને અને પ્રકૃતિની ગોદમાં બેસીને આ મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ચોમાસાના આગમન પહેલા જ દાતાર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે. લીલીછમ ટેકરીઓ અને ધુમ્મસિયા વાતાવરણના કારણે આ સ્થળ કોઈ હિલ સ્ટેશન જેવું ભાસી રહ્યું છે. વરસાદી માહોલની આ એન્ટ્રીથી જૂનાગઢ વાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટ, પાટણ અને જામનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. જામનગરના લીંબુડા ગામમાં ભક્તિ અને મનોરંજનનો માહોલ પળભરમાં ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો. ગામમાં જ્યારે ભવાઈ નાટક ભજવાઈ રહ્યું હતું ત્યારે અચાનક જ એક શખ્સ હાથમાં મોટો ધોકો લઈને ધસી આવ્યો હતો. આ શખ્સે સ્ટેજ નજીક જઈને કલાકારો અને નાટક જોવા આવેલા ગ્રામજનો સામે ધોકો ઉગામીને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું. નશાની હાલતમાં આવેલા આ શખ્સે કલાકારો અને દર્શકો વચ્ચે જે આતંક મચાવ્યો તેનાથી આખા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ શખ્સને શાંત પાડવા અને સમજાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ મામલો થાળી પાડવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો. ધોકા સાથે આવેલા આ શખ્સે સતત હંગામો ચાલુ રાખતા નાટકના ચોકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરપંચના પરિવારે અધિકારીને માર માર્યો. આ દ્રશ્યો પાટણના લોદરા ગામના છે, જ્યાં પાણીની લાઇનમાં લાગેલા ગેરકાયદે કનેક્શન દૂર કરવા આવેલા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પર હુમલો થયો. કહેવાઈ રહ્યું છે કે લોદરા ગામના સરપંચના પુત્ર અને તેમના ભત્રીજાએ દાદાગીરી કરી. સાથે જ વિડીયોમાં હુમલો કરનાર સરપંચના ભાઈ છે એવો પણ અવાજ સંભળાઈ રહ્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ અંગે કોઈ પુષ્ટિ નથી કરતું. ખાનગી હોટેલમાં પાણીનું કનેક્શન ગેરકાયદે હોવાની ફરિયાદને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ આવી હતી. પોલીસની ટીમ પણ હતી. એ દરમિયાન જ હુમલાની આ ઘટના બની. અધિકારીએ આ મામલે પોલીસમાં અરજી કરી છે. આ તરફ રાજકોટના શાપર વેરાવળમાં મોડી રાત્રે હંગામો થયો. સરદાર ચોક પાસે એક રોડ સાઇડ રોમિયો પોતાની હદ ભૂલીને યુવતીઓની છેડતી કરી રહ્યો હતો. આ યુવક રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી રહ્યો હતો અને તેમની પર વાંધાજનક ટિપ્પણીઓ કરતો હતો. યુવકની આ શરમનાક કરતૂત જોઈને સ્થાનિક લોકોનો પિત્તો ગયો. લોકોએ કાયદો હાથમાં લઈ તે નરાધમને રસ્તા પર જ બરાબરનો મેથી પાક ચખાડ્યો અને તેની શાન ઠેકાણે લાવી દીધી. જાહેરમાં થયેલી આ માથાકૂટ અને હોબાળાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હજુ પણ તોફાની તત્વો સુધરવાનું નામ નથી લેતા. સુરત અને વડોદરામાં આતંક મચાવ્યો. સુરત શહેરમાં લુખાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પુણા ગામમાં આવેલા મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો વિડીયો વાયરલ થયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ગુંડાઓ દુકાનમાં ઘૂસીને આડેધડ તોડફોડ શરૂ કરી દે છે. આટલેથી જ મન ન ભરાયું હોય તેમ લુખાઓએ મેડિકલ સ્ટોરના માલિક પર હિચકારો હુમલો કર્યો. આ ઘટનાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ તરફ વડોદરામાં મોડી રાત્રે અસામાજિક તત્વો રસ્તાની વચ્ચોવચ્ચ જ બાખડ્યા. લાલબાગ બ્રિજ પાસે લુખાઓની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ ખળભળાટ મચી ગયો. અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે રસ્તા પર છૂટા હાથની મારામારી કરી. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પહેલા મારામારી શરૂ કરે છે. આટલેથી પણ આ તત્વો અટકતા નથી. ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો પથ્થરમારો પણ કરે છે. જાહેરમાં ખેલાયેલી આ જંગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. આ શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ અકબંધ છે, પરંતુ રાત્રે થયેલા આ બનાવના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. હવે જોવાનું રહેશે કે પોલીસ આ લુખાઓ સામે શું કાર્યવાહી કરે છે. રાજ્યમાં 2 સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની. પંચમહાલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પંચમહાલમાં રસ્તા પર બેફામ દોડતી બસનો કહેર સામે આવ્યો. ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતની કાળજુ કંપાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાળમુખી બસ બાઇક સવારને કચડી નાખે છે. ટક્કર એટલી જોરદાર હતી કે 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મહત્વનું છે કે મૃતક યુવક વિજોરા ગામનો રહેવાસી હતો અને તે પોતાના સગાને ત્યાં મરણ પ્રસંગ વિધિ પતાવીને બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે જ રસ્તામાં અકાળ ભક્ષી ગયો. જુવાન જોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે કાંકણપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરતના ડિંડોલી જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે આવેલી દુકાનનું શટર અને દિવાલ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી. રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બહાર પાર્કિંગમાં પડેલા અનેક વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.
ભરૂચ નજીક બસ સાથે બાઇક ધડાકાભેર અથડાઈ. બાઇક ચાલકની બેદરકારી સીસીટીવીમાં કેદ. ભરૂચના તવરા રોડ પર કાળજુ કંપાવતો અકસ્માત થયો. રોડ પર રફતારનો કહેર જુઓ. આ દ્રશ્યો ભરૂચના તવારા રોડના છે, જ્યાં એક બાઇક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તા પર એક બસ ચાલક વળાંક લઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલો બાઇક ચાલક પોતાના બાઇક સાથે ધડાકાભેર બસ સાથે અથડાયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા પર પટકાયો. ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવીના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે કે રસ્તા પર આવા સ્પીડના શોખીનો પોતાની અને બીજાની જિંદગી ક્યાં સુધી જોખમમાં મુકતા રહેશે? કાયદાના લીરે લીરા ઉડાડતો વિડીયો જુઓ. ભરૂચમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં તોફાની તત્વો બેફામ બન્યા. અહીં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ થયો. ખાખીનો કોઈ ખોફ ન હોય તેમ આ શખ્સ સરેઆમ દાદાગીરી કરતો કેમેરામાં કેદ થયો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સ હાથમાં ખુલ્લી તલવાર અને લાકડાના સપાટા લઈને બેફામ હરકતો કરી રહ્યો છે અને લોકોને ડરાવી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈ નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે હથિયારો સાથે જાહેર માર્ગ પર ઉતરી આવ્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા. આ શરમજનક અને ભયજનક ઘટનાનો વિડીયો વાયરલ થતા જ ભરૂચ પોલીસ એક્શનમાં આવી છે. વિડીયો પોલીસના ધ્યાન પર આવતા જ સ્થાનિક પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નરાધમ શખ્સ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિ દ્વારકામાં અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી. કલ્યાણપુર રાવલ રોડ પર ટંકારિયા અને પાનેલી પાટિયા પાસે ગેસના બાટલા ભરેલા છોટા હાથી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ભારે અરેરાટીનો માહોલ સર્જાયો. જેતપુરના ટાકુડીપરા અને બાવાવાડાપરા વિસ્તારમાં શ્વાનનો આતંક. શ્વાને અનેક લોકોને બચકા ભર્યા હોવાની માહિતી. વૃદ્ધ સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. શ્વાન કરડતા 8 જેટલા ઈજાગ્રસ્તોએ સારવાર લીધી. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. વઢવામાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી, જેમાં તપાસ કરતા મરનાર વ્યક્તિ વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. જમવામાં કીડી નીકળવા બાબતે ગાળાગાળી થઈ હતી, જે બાદ ઇમરાનને માથા પર માર મારવામાં આવ્યો. આ ઘટના મુદ્દે 3 આરોપીની પૂછપરછ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં આગામી 15 જૂન સુધી હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં આગામી દિવસોમાં આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. નવા સમય અનુસાર જનસેવા કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવા અંગે કરાયેલી અપીલની અસર જોવા મળી. પીએમની અપીલ બાદ શહેરમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ખરીદીમાં અંદાજે 60 થી 70% ઘટાડો થયો. હાલ ઘણા ગ્રાહકો જૂનું સોનું આપી નવું સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જૂનાગઢમાં તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો. ગિરનાર અભયારણ્ય, જૂનાગઢ વીડી વિસ્તાર, કોસ્ટલ વિસ્તાર તેમજ બરડા અભયારણ્યમાં થનારી ગણતરી હવે 2 જૂનની બદલે 9 અને 10 જૂનના રોજ હાથ ધરાશે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પુરુષોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પંચમહાલમાં અધિક જેઠ માસની પૂર્ણિમાએ શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. સવારથી જ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ ચાલી રહેલા સ્કૂલ વેકેશન અને અધિક જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. પત્તાના મહેલની જેમ ધડાકાભેર તૂટી પડ્યો ઓવરબ્રિજ. આણંદ નજીક બની દુર્ઘટના.
આણંદ જિલ્લામાં વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. વાસદ અને ગંભીરા બ્રિજ બાદ વધુ એક ઓવરબ્રિજ કકડભૂસ થયો છે. અડાસ ગામમાં છેલ્લા ઘણા સમયથી બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો ગત રાત્રે અચાનક ધરાશાયી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. અડાસ ગામને નેશનલ હાઈવે સાથે જોડવા માટે કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ નિર્માણ પૂરું થાય તે પહેલા જ 2 પિલર વચ્ચેનો આખો ગર્ડરનો ભાગ કડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો. મોડી રાત્રે બ્રિજ તૂટવાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે દુર્ઘટના સમયે સ્થળ પર કોઈ મજૂર કે વાહન ચાલક હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. સવાલ એ છે કે આ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે. અગાઉ નવેમ્બર 2024માં રાજુપુરા વાસદ નજીક બ્રિજ દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે ગંભીરા બ્રિજ હોનારતમાં તો અંદાજે 20 જેટલા લોકોના જીવ ગયા હતા. આટલી મોટી દુર્ઘટનાઓ પછી પણ તંત્ર કે કોન્ટ્રાક્ટરો કોઈ પાઠ ભણ્યા નથી. હાલમાં આ ઓવરબ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના કલોલમાં ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. આ દ્રશ્યો જોઈને લાગે કે ગોડાઉન છે કે બુટલેગરોનો અડ્ડો. ગુજરાતમાં દારૂબંધીના કાયદાને ઘોડીને પી જતા બુટલેગરો હવે દારૂ છુપાવવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. ગાંધીનગરના કલોલ તાલુકામાંથી પોલીસની રેડનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસીમાં આવેલા એસ્ટેટમાં એક ગોડાઉનમાં છાપો માર્યો. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે આ આખું ગોડાઉન ભાડે રાખ્યું હતું અને અંદર વિદેશી દારૂનો મોટો સ્ટોક છુપાવ્યો હતો. પોલીસે જ્યારે ગોડાઉનના તાળા તોડીને તપાસ કરી તો અધિકારીઓ પણ દંગ રહી ગયા. અહીંથી 1-2 નહીં પણ નાની મોટી અંદાજે 2640 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સાથે એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 11,59,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો. રેડ દરમિયાન પોલીસે રાજસ્થાનના એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો અન્ય એક સાગરીત પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો છે. હાલ તો પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગીરમાં સિંહોના મોત મામલે તંત્ર એલર્ટ મોડ પર. અર્જુન મોઢવાડિયાએ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી. ગીર સોમનાથમાં ભેદી રોગચાળાના કારણે સિંહોના મોતના મામલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. જામવાડા એનિમલ કેર સેન્ટરની મુલાકાતે પહોંચેલા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીના જણાવ્યા મુજબ 28મી તારીખ પહેલા કુલ 8 સિંહોના મોત થયા હતા, પણ છેલ્લા 3 દિવસમાં એક પણ સિંહ કે સિંહ બાળનું મોત નથી થયું. હાલ જામવાડા અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 17 જેટલા સિંહો અને સિંહ બાળ ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે અન્ય વિસ્તારોના સિંહો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. 500 થી વધુ સિંહો માટે પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા છે. સિંહોના મોતની ઘટનાની તમામ માહિતી દિલ્હી સુધી પહોંચતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીના જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી. વન વિભાગના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કરી. સિંહોના મોતના સીડીવી રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. વરિષ્ઠ પીસીસીએફ કક્ષાના અધિકારીઓની મુલાકાત બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કર્યું. મોરબીમાં આશ્ચર્યજનક દ્રશ્યો. પાલિકાના હાઇડ્રો વાહને ખાનગી સેવા કરી. મોરબીની હળવદ નગરપાલિકાના અંધેર વહીવટની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જનતાના ટેક્સના પૈસા અને સરકારી સાધનોનો સત્તાધારીઓ કેવી રીતે દુરુપયોગ કરે છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જે હાઇડ્રો વાહનનો ઉપયોગ શહેરની લાઇટો સમી કરવા કે જાહેર કામો માટે થવો જોઈએ, તે વાહનનો ઉપયોગ કોઈ નેતાજીના ઇશારે ખાનગી એસી રિપેરિંગ કરવા માટે થઈ રહ્યો છે. ગણગણાટ છે કે એક નેતાના સગાને રાજી રાખવા માટે પાલિકાએ આખું સરકારી વાહન ફ્રીમાં સેવામાં લગાડી દીધું હતું. એક તરફ હળવદના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે અને જનતા અંધારા ઉલેચવા મજબૂર છે, ત્યારે પાલિકાનું વાહન આવા લાગવગશાહીના કામોમાં વ્યસ્ત છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે આ લાઈવ ભ્રષ્ટાચાર અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું ત્યારે હંમેશની જેમ આ વાત મારા ધ્યાને નથી, હું તપાસ કરાવીશ કહીને તેમણે સત્તાવાર રીતે હાથ ખંખેરી લીધા છે. હવે વાત નર્મદાના એક ગામની, જ્યાં એક સમયે પાણી માટે હતી રઝળપાટ. આ છે નર્મદા જિલ્લાનું તુમડાવાડી ગામ.
આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા હોવા છતાં આ ગામ વિકાસના નકશા પર ક્યાંય દેખાતું નહોતું. વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ વગર અહીંના 600 જેટલા ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા હતા. પીવાના શુદ્ધ પાણીના એક એક ટીપા માટે ગામની મહિલાઓ અને પુરુષોને માઇલો સુધી રઝળપાટ કરવો પડતો હતો. વર્ષોથી આ ગામ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનતું આવ્યું હતું. સ્થાનિકોની આ પીડા વર્ષો સુધી કોઈએ ન સાંભળી, પરંતુ નર્મદા જિલ્લા પંચાયતની કમાન નવા પ્રમુખના હાથમાં આવતા જ તુમડાવાડી ગામના દિવસો બદલાયા છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખે હોદ્દો ગ્રહણ કર્યા બાદ કોઈ સરકારી પ્રોટોકોલ કે મોટા પ્રોજેક્ટના બદલે સૌથી પહેલી પ્રાથમિકતા આ અંતરિયાળ ગામને આપી. પ્રમુખ પદ સંભાળતાની સાથે જ સૌથી પહેલું કામ તુમડાવાડી ગામમાં નવો બોરવેલ મંજૂર કરાવીને તેની સુવિધા ઊભી કરવાનું કર્યું. વર્ષોથી જે પાણી માટે ગ્રામજનો કાકલુદી કરતા હતા તે શુદ્ધ પાણી આજે બોરવેલના માધ્યમથી ગામના આંગણે પહોંચી ગયું છે. ગામના ચોકમાં જ્યારે બોરવેલમાંથી પાણીની ધાર વહી ત્યારે આખું ગામ હિલોળે ચડ્યું હતું. વર્ષોની તરસ छिपाता ग्रामजनो, महिलाओं અને બાળકોના ચહેરા પર એક અનોખો આનંદ અને ખુશીની લાગણી જોવા મળી. ગ્રામજનો હવે નવા પ્રમુખનો આભાર માનતા થાકતા નથી.